કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ કરે. બાકી નાના નાના લંગુરિયાઓ જે ગામો ગામ દલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ. એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લઈએ. એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ.